तारीख मेरी अलग માધ્યમથી જે ફરિયાદી છે તેઓના ફેમિલીના ગ્રુપમાં એક લિંક આવેલી હતી. અજાણ્યા સુરતના નાગરિકે તે લિંક ક્લિક કરી હતી. હાલ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે કે આ લિંકના કોના દ્વારા બનાવવામાં આવેલી હતી અને કોના માધ્યમથી આ ત્યાં સેન્ડ થઈ હતી. લિંક છે તે કઈ ડેશ પર ચાલી જતી હતી ને એની ડેશ પરથી થઈ જતી શું થતું? તે અનનોન એક એપીકે ફાઇલના માધ્યમથી તે એક એપ્લિકેશન અનનોન ડાઉનલોડ થતી હતી, જે પ્રાથમિક તપાસમાં અમને જાણ મળી છે. અને એ ફાઇલના માધ્યમથી જે મોબાઈલના જે કેચ થતી હોય છે અંદર, તેના માધ્યમથી મોબાઈલ બેન્કિંગના પાસવર્ડ્સ, યુઝરનેમ તથા અન્ય જે વ્યક્તિગત માહિતીઓ હોય છે તે એક્સેસ તે અનનોન એપને મળતો હતો. અત્યાર લગીમાં સર કેટલું ફ્રોડ આચર્યું છે દેશભરમાં? ક્યાં ક્યાં આચર્યું છે? હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવેલ નથી, પરંતુ જે હજી પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ તપાસ હાથ ધરી રહી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુનાઓમાં પણ સંડોવાયેલા હશે તો તેને અલગ અલગ ભારતભરમાં એફઆઈઆર રજીસ્ટર કરાવવામાં આવશે, તથા આ જે લિંક કોના માધ્યમથી બનાવવામાં આવેલી હતી અને કઈ જગ્યાએથી આ પ્રકારનું ઝારખંડના જામતારામાં ક્યાંથી આ ફ્રોડ થઈ રહ્યું છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને ટૂંક જ સમયમાં જે આ એપીકે ફાઇલના માધ્યમથી યોજનાઓના લાભ દેવાના માધ્યમથી જે આ પ્રકારના ફ્રોડ જામતારા ઝારખંડથી થઈ રહ્યા છે તેને નેસ્તનાબૂદ કરવાની કોશિશ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ કરશે. લોકો જે લિંક મોકલતા હતા તો કેવી રીતે લિંક મોકલતા હતા? અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જે ફરિયાદી છે તેઓના ફેમિલીના ગ્રુપમાં એક લિંક આવેલી હતી. અજાણ્યા સુરતના નાગરિકે તે લિંક ક્લિક કરી હતી. હાલ હજી પ્રાથમિક તપાસ ચાલુ છે કે આ લિંકના કોના દ્વારા બનાવવામાં આવેલી હતી અને કોના માધ્યમથી આ ત્યાં સેન્ડ થઈ હતી. લિંક છે તે કઈ ડેશ પર ચાલી જતી હતી ને એની ડેશ પરથી થઈ જતી શું થતું? તે અનનોન એક એપીકે ફાઇલના માધ્યમથી તે એક એપ્લિકેશન અનનોન ડાઉનલોડ થતી હતી, જે પ્રાથમિક તપાસમાં અમને જાણ મળી છે. અને એ ફાઇલના માધ્યમથી જે મોબાઈલના જે કેચ થતી હોય છે અંદર, તેના માધ્યમથી મોબાઈલ બેન્કિંગના પાસવર્ડ્સ, યુઝરનેમ તથા અન્ય જે વ્યક્તિગત માહિતીઓ હોય છે તે એક્સેસ તે અનનોન એપને મળતો હતો. અત્યાર લગીમાં સર કેટલું ફ્રોડ આચર્યું છે દેશભરમાં? ક્યાં ક્યાં આચર્યું છે? હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવેલ નથી, પરંતુ જે હજી પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ તપાસ હાથ ધરી રહી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુનાઓમાં પણ સંડોવાયેલા હશે તો તેને અલગ અલગ ભારતભરમાં એફઆઈઆર રજીસ્ટર કરાવવામાં આવશે, તથા આ જે લિંક કોના માધ્યમથી બનાવવામાં આવેલી હતી અને કઈ જગ્યાએથી આ પ્રકારનું ઝારખંડના જામતારામાં ક્યાંથી આ ફ્રોડ થઈ રહ્યું છે તેને પણ આઈડેન્ટિફાઈ કરીને ટૂંક જ સમયમાં જે આ એપીકે ફાઇલના માધ્યમથી યોજનાઓના લાભ દેવાના માધ્યમથી જે આ પ્રકારના ફ્રોડ જામતારા ઝારખંડથી થઈ રહ્યા છે તેને નેસ્તનાબૂદ કરવાની કોશિશ. ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે ફ્રોડ કરતી કુખ્યાત ઝારખંડની જામતારા ગેંગના 5 સભ્યોને બિહારના રોહતાસ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવેલા છે. જે આરોપી છે તેની વિગત છે. પ્રથમ વ્યક્તિ છે સહજ અંકુર રાઠોડ, જેઓ MBAનો અભ્યાસ પૂર્ણ કરેલ છે, રોહતાસ બિહારના રહેવાસી છે. બીજા છે શુભમ કુમાર સુનિલ કુમાર ગુપ્તા, જેઓ પણ અભ્યાસ ડેટા સાયન્સનો કરેલ છે અને તેઓ પણ બિહાર રોહતાસના રહેવાસી છે. ત્રીજા વ્યક્તિ રોશન કુમાર સુનિલ ચૌધરી, તેઓ બિહાર રોહતાસના રહેવાસી છે. ચોથા અશફાક અબ્દુલ અંસારી, જેઓ ઝારખંડ જામતારાના રહેવાસી છે, છૂટક મજૂરી કરે છે. અને પાંચમા અશરફ અલી ફારૂક નાંદિર મિયા અંસારી, તેઓ પણ જામતારા ઝારખંડના રહેવાસી છે.
તેઓ 5 વ્યક્તિઓને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે બિહારના રોહતાસ જિલ્લામાંથી એરેસ્ટ કરેલા છે. આ જે આખું ફ્રોડ છે તેમાં જે સહજ નામના વ્યક્તિ છે તે બેંક એકાઉન્ટ હોલ્ડર છે, તેના બેંક એકાઉન્ટમાં આ જે ફ્રોડની અમાઉન્ટ હતી તે ટ્રાન્સફર થઈ હતી. ત્યારબાદ તેના જ મિત્ર જે નામ છે શુભમ કુમાર તથા રોશન કુમારના માધ્યમથી તેઓએ પોતાના બેંક એકાઉન્ટ જામતારાના અશફાક અને અશરફ અલીને આપવામાં આવેલું હતું અને ત્યારબાદ તે જામતારાથી આ જે પ્રકારનું ફ્રોડ છે તે આખું હેન્ડલ થતું હતું. આ જે આખું 10 લાખનું